સંખ્યા પદ્ધતિના આ સેકન્ડ લેક્ચરમાં આપણે વાત કરવાના છે મેઇનલી એકી અને બેકી સંખ્યાઓના વિશે. ચલો, સૌપ્રથમ છે નીચેનામાંથી કઈ સંખ્યા જે છે અહીંયા બેકી છે. નોર્મલી હું તમને અહીં હિન્ટ આપી દઉં. એકી સંખ્યાઓ કોને કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં ઓડ નંબર પર કહીએ. 1, 3, 5, 7 આ પ્રકારની જે સિરીઝમાં હેડે એને કહીએ એકી. બેકી કોને કહી શકીએ તો 2, 4, 6, 8, 10 આ પ્રકારની સિરીઝમાં જે ચાલે છે એને કહીએ બેકી. ટૂંકમાં બે ડિજિટ થશે ત્યારે જે લાસ્ટ ડિજિટ જે છે 1, 3, 5, 7માંથી હોય એકમનો અંક, તો એ થશે એકી. અને એકમનો અંક 2, 4, 6 અને 8માંથી હશે અથવા તો 0 હશે તો એ થશે તમારી બેકી સંખ્યા. ચલો સિમ્પલ. હવે એ જ લોજિક અહીં લગાવીએ. બેકી પૂછી છે તો 3 તો નહીં જ આવે, 9 પણ નહીં આવે, 1 પણ નહીં આવે, તો ઓબ્વિયસલી 248 મારી બેકી સંખ્યા કહી શકાય. પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? ઓકે, પ્રથમ 5 1, 3, 5, 7, 9 આ છે તમારી એકી સંખ્યાઓ. પ્રથમ 5 આમનો સરવાળો કેટલા? 3 ને 1 4, 4 + 5 9, 9 9 ને 7 16, 16 ને 9 25, 25 એટલે કે ઓપ્શન સી જે છે પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો અહીં તમને મળશે. જો x એક એકી સંખ્યા હોય તો x + 1 હંમેશા કેવી સંખ્યા હશે? જો x શું છે એ એકી સંખ્યા છે. માનીને ચાલો, એટલે કે ધારી જ લો કે x એ એક એકી સંખ્યા છે, એટલે હું ધારી લઉં કે x એક 5 છે. x + 1 શું થયું? 5 + 1 થયું, એ કેટલા થયા? 6. બીજી કોઈ સંખ્યા ધારી લો જે એકી હોવી જોઈએ. માની લો કે 43 છે. એકી જ છે કારણ કે એકમનો અંક 3 છે. એમાં 1 નાખી દઈએ એટલે કયા થયા? 44. બીજી એક સંખ્યા લઈ લઈએ હજી 79. એની અંદર નાખી દઈએ 1 કારણ કે x + 1 છે તો 80 થયા. 6, 44, 80 આ પ્રકારની સંખ્યાઓ મળી. તો કેવી સંખ્યાઓ છે? 6 છે, જો લાસ્ટ ડિજિટ 4 છે, 0 છે અને આ પણ, એટલે કે ટૂંકમાં બેકી સંખ્યાઓ છે. એકી સંખ્યાઓ નહીં, બેકી સંખ્યાઓ યસ. અવિભાજ્ય છે નહીં, બધી વિભાજ્ય છે એટલે એ પણ નહીં. શૂન્ય મળે છે નહીં. ઓપ્શન બી મારો બેકી સંખ્યા જે છે અહીંયા સાચો જવાબ મળશે. બે એકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો હોય છે? ચલો જોઈ જ લઈએ. હાલ બે એકી સંખ્યા, ઓકે, 1 3 છે અને 1 5 છે, એનો ગુણાકાર કરીએ તો કેવો આવ્યો? 15 આવ્યું. ચલો બીજી કોઈ બી લઈ લઈએ. માનીને લઈ શકીએ આપણે કે 13. એકી સંખ્યા એક આ છે અને એક એવી જ કોઈ બી એકી સંખ્યા નાની લઈએ. ચલો 3 લઈ લઈએ તો કેટલે 39 આવ્યા. આ પ્રકારનું લઈએ. ટૂંકમાં શું છે? 15 છે, 39. આમને શું કહીએ આપણે? આમને કહીએ છીએ એકી. એટલે કે બે એકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો હોય છે? એકી હોય છે. નથી બેકી હોતો, નથી 0 થતો કે નથી 1 થતો. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? જો બે કન્ડિશન આપી છે. એક તો બેકી હોવી જોઈએ એટલે 0 તો આપણો નીકળી ગયો, રાઈટ. અને અવિભાજ્ય હોવી જોઈએ, એવી કે જેને ભાગી ન શકાય. એક એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી, એટલે કે એક એ તટસ્થ છે. હા, એકી પૂછ્યું તો એક એ એકી સંખ્યા છે પરંતુ અવિભાજ્ય કે વિભાજ્ય નથી. જવે 2 ઉપર. 2 એ બેકી છે? યસ. પહેલી કન્ડિશન જે ફૂલફિલ થાય છે. અવિભાજ્ય છે? યસ ડેફિનેટલી. તો 2 મારો સાચો જવાબ મળશે. 4 એ બેકી તો છે પરંતુ અવિભાજ્ય અને સૌથી નાની નથી, એટલે સાચો જવાબ મળશે 2. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? એકી પ્લસ એકી બરાબર એકી થાય. એકી એક 5 છે, બીજી 3 છે, તો ટોટલ કયા થયા? 8 થયા. એનો મતલબ એમ કે બે એકી સંખ્યાઓનો સરવાળો એ હંમેશા એકી સંખ્યા આવે એવું નથી, બેકી સંખ્યા આવે છે, રાઈટ. એટલે કે આ તો ખોટું જ થયું. બેકી પ્લસ બેકી તો 4 + 6 બરાબર કેટલા થશે? 10. આ પણ બેકી થયું એટલે આ પણ ખોટું છે. એકી પ્લસ બેકી, ઓકે, તો 4 + 3 બરાબર 7. યસ, કરેક્ટ લાગે છે. ફરીથી એકવાર કરી લઈએ. એકી એટલે 5 અને બેકી એટલે કે 8. 5 + 8 બરાબર 13. એકી આવે છે. યસ, ધીસ ઇઝ ધ કરેક્ટ. ઓપ્શન સી જે છે અહીંયા રાઈટ થશે. 1 થી 20 વચ્ચે કુલ કેટલી એકી સંખ્યાઓ આવેલી છે? 1 થી 20 વચ્ચે નોર્મલી 2, 4, 6 એ બેકી સંખ્યાઓ છે. 1, 3, ઓકે,
1, 3, 5, 7 અહીંયા વાત કરી છે 1 થી 20 વચ્ચે આવેલી સંખ્યાઓ. તો આપણે 1 અને 20 ન લઈએ. ત્યારબાદ 3 છે, 5 છે, 7, 9, 11, 13, 15, 17 અને 19. આ છે એકી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ટોટલ એવી સંખ્યાઓ છે જે 1 થી 20ની વચ્ચે આવેલી એકી છે. જો એન એ પૂર્ણાંક હોય તો 2n હંમેશા શું દર્શાવે છે? એન એ પૂર્ણાંક એટલે કે કોઈ પણ પ્રકારની એકી હોઈ શકે, બેકી હોઈ શકે, માઇનસ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે. જો માની લઈએ કે 4 છે, એન એ 4 છે, તો 2n 4 દુ 8 થશે, યાની કે બેકી તો થશે જ, એકી તો નીકળી જશે. ચલો બેકીની જગ્યાએ એકી લઈએ, 3 લઈએ, 2n કેટલા થશે? 6 થશે. હવે લઈ લઈએ ફરીથી એન લઈ લઈએ આપણે 15, તો 30 થશે. યસ, તો ડેફિનેટલી બેકી સંખ્યા થશે. રાઈટ, શું થશે? બેકી સંખ્યા મળશે. અવિભાજ્ય તો નહીં, કારણ કે બધી વિભાજ્ય સંખ્યાઓ છે એટલે બેકી જ મળે. 3 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા કોના વડે વિભાજ્ય હોય છે? શું કહે છે? 3 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. ઓકે, 3 ક્રમિક લઈએ, 3, 5 અને 7. 3 ક્રમિક એકી સંખ્યાઓ છે. 5 3 8, 8 અને 7 15. 15 એ કોના વડે વિભાજ્ય? 2 વડે, 3 વડે, યસ, 4 વડે, 5. 3 વડે ડેફિનેટલી વિભાજ્ય થશે. નીચેનામાંથી કઈ સંખ્યા 2k-1 ના સ્વરૂપમાં લખી શકાય છે? જ્યાં k એક પૂર્ણાંક છે. 2k-1 ના સ્વરૂપમાં લખી શકાય. 14 છે, ચલો 14 ને લઈ લઈએ. શું 2k-1 ના સ્વરૂપમાં લખી શકાય? તો k ની જગ્યા પર આપણે 8 લઈએ, તો 8 દુ 16 -1 બરાબર 15 થાય, તો ના લખી શકાય. રાઈટ. 26 લઈએ, તો 26 ને 2 વડે કે ટૂંકમાં આપણે 26 લાવવાના છે. હવે તો કે ની જગ્યાએ 14 રાખી શકીએ. કે ની જગ્યાએ 14 રાખીએ, -1, 14 28, -1 27 આવશે. એ પણ ન થઈ શકે. 37 લઈએ, કે ની જગ્યાએ 19 રાખી લે, 19 દુ 38, -1 37 આવી શકે. યાની કે એકી સંખ્યા માટે આપણે 2k-1 લખી શકીએ. શૂન્ય કેવી સંખ્યા છે? એકી, બેકી, ન તો એકી કે ન તો બેકી. યસ, ન તો એકી ન તો બેકી. કોઈ પણ બેકી સંખ્યાઓનો વર્ગ હંમેશા કેવો હોય? હવે કોઈ પણ બેકી સંખ્યા લઈ લઈએ 4, એનો વર્ગ થશે 16. હવે બેકી લઈએ 8, એનો વર્ગ થશે 64. બેકી લઈએ 12, એનો વર્ગ થશે 144. હવે વર્ગ લઈએ 18, સોરી, 324. કેવો? ડેફિનેટલી 16, 64, 144 અને 324 કેવી થશે? બેકી સંખ્યાઓ. જો એ એકી હોય તો અને બી બેકી હોય તો a × b શું થશે? એ એકી એટલે કે 3 છે, અને બી બેકી એટલે કે 4 છે. 4 તરી 12. ઓબ્વિયસલી બેકી જ મળશે. પ્રથમ 10 બેકી સંખ્યાઓનો સરવાળો શોધો. પ્રથમ 10 બેકી સંખ્યાઓ, એનો એક જે ફોર્મ્યુલા છે જે તમારે કમેન્ટમાં બતાવવાનું છે. 51 થી 100 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ આવેલી છે? નોર્મલ ફોર્મ્યુલા છે, અથવા તો નોર્મલી કાઉન્ટ પણ કરી શકો છો. રાઈટ. બે ક્રમિક બેકી સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો હોય છે? ઓકે, જો 2, 4, 6, 8, 10, 12, 14 આ પ્રકારનું છે. બે ક્રમિક બેકી સંખ્યાઓ, તફાવત કેટલો છે? 2 પછી 4 એટલે કે 2, 4 પછી 2 6. ટૂંકમાં તફાવત થશે આપણો 2. ઓપ્શન બી. નીચેનામાંથી કઈ સંખ્યા એકી સંખ્યાનો વર્ગ હોઈ શકે? 64 છે એ 64 નો વર્ગમૂળ 8 થશે.
11નો વર્ગ 121નો વર્ગમૂળ 11 થશે. 144નું 12 ને 400નું 20. ડેફિનેટલી એકી સંખ્યાનો વર્ગ એટલે કે 11નો વર્ગ 121 ઓપ્શન બી મળશે. એક્સ બેકી હોય તો એક્સ સ્ક્વેર પ્લસ 1 શું થશે? એક્સ બેકી છે એટલે કે એક્સ જો 4 હોય તો 4 સ્ક્વેર પ્લસ 1 16 પ્લસ 1 એટલે કે 17 કેવી હશે? એકી હશે. ફરીથી ટ્રાય કરીએ. એક્સ બેકી છે તો એક્સની જગ્યા પર આપણે બેકી 12 લઈએ. 12 over 144 પ્લસ 1 145 એ પણ એકી. ઓપ્શન બી સાચું થશે. સૌથી મોટી બે અંકની એકી સંખ્યા કઈ છે? સૌથી મોટી અને બે અંકની અને એકી પણ હોવી જોઈએ. બે અંકની 101 તો નીકળી ગયું, વધ્યા 3. અહીંયા એકીની વાત કરી છે. 98 પણ નીકળી જશે કારણ કે એ બેકી છે. ઓબ્વિયસલી 99 રહેશે. જે બે અંકની છે, સૌથી મોટી છે અને એકી સંખ્યા છે. બેકી સંખ્યાનો વર્ગ હંમેશા શું હોય? બોક્સની જગ્યાએ આપણે સ્ક્વેર કરવાનું છે. બેકી સંખ્યા 12 છે. 12નો વર્ગ શું થશે? 144. બેકી સંખ્યા છે તમારી 24. 24નો વર્ગ શું છે? 576. કેવી થશે? બેકી જ હશે. એનો લાસ્ટ ડિજિટ જોશો એટલે શું મળશે તમને? બેકી સંખ્યાઓ. નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા એકી નથી? એવી સંખ્યા જે અવિભાજ્ય છે અને એકી નથી. 3. 3 એ અવિભાજ્ય તો છે પરંતુ એકી પણ છે એટલે એ તો નહીં બને. 5 એ અવિભાજ્ય ડેફિનેટલી છે અને એકી પણ છે એટલે 2 એ અવિભાજ્ય તો છે પરંતુ એકી નથી. એ શું છે? બેકી સંખ્યા છે અને એ થશે સી. ઓપ્શન સી તમારો સાચો જવાબ. 1 થી 50 સુધીની એકી સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? એનું જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા પરથી કાઉન્ટ કરી શકો છો. જો n સ્ક્વેર એકી હોય તો n તમારો કેવો હશે? n સ્ક્વેર એકી હોય, રાઈટ? લઈ લો 4. 4નો વર્ગ થશે 16. આ કેવું થયું? બેકી થયું. એટલે આ પ્રકારનું નહીં ચાલો. હવે લો તમે કોઈ પણ એકી સંખ્યા, એ છે 3. 3નો વર્ગ થયો 9. ડેફિનેટલી એકી આવી શકે છે 9 જે છે. ચલો હવે લઈએ આપણે 17. ઓકે 17 લઈએ. 289. આ પણ એકી થાય છે. હવે લઈએ કોઈ બી નંબર, ફોર એક્ઝામ્પલ કે 23. 529. લાસ્ટ ડિજિટ 9 9 અથવા તો આ પ્રકારનો કોઈ બી એક અન્ય નંબર લઈએ જે અંક એકી હોય. 7. 49. ટૂંકમાં એકી આવે છે એટલે કે n સ્ક્વેર જો એકી હોય તો ડેફિનેટલી n સ્ક્વેર પણ કેવો હશે? એકી આવશે. ઓપ્શન બી જો છે અહીંયા કરેક્ટ બને. 4 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 40 છે. સૌથી નાની સંખ્યા કઈ છે? 4 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો જે છે અહીંયા 40 છે. સૌથી નાની કઈ હશે? ક્રમિકમાં લઈએ 9 લઈએ સૌપ્રથમ. 9, 11, 13 અને 15 છે. 20 અને 38 થશે તો આ તો નહીં આવે. ચલો 11 લઈ લઈએ. 11, 13, 15 અને 17. ઓકે 15, 13 પ્લસ 15 28, 13 પ્લસ 15 28, 28 અને 11. આ પણ નહીં આવે કારણ કે અમને યોગ વધી જશે. ચલો 5 લઈ લઈએ. સૌથી નાની 5 છે. 5, 7, 9 ને 11. 11 અને 9 20. 20 ને 7 27. ઓકે ફરીથી ટ્રાય કરીએ. ચલો સૌથી નાની પૂછી છે. સૌથી નાની હું લઈ લઉં અહીંયા 7. ત્યારબાદ આવશે 9, ત્યારબાદ આવશે 11 અને ત્યારબાદ આવશે 13. ક્રમિક છે, દરેક સંખ્યાઓ એકી છે. 7, 9 અને 11 20 થશે અને 13 અને 7 20 થશે.
ટોટલ થઈ જશે 40. એનો મતલબ એ કે સૌથી નાની પૂછી એ છે મારી 7, સૌથી મોટી મને પૂછી હોત તો 13 થોત. 22 + 24 + 26 ડેશ ડેશ પ્લસ 40નો સરવાળો શોધો. જે સરવાળો તમે ફોર્મ્યુલાની મદદથી શોધી કમેન્ટ કરી શકશો. નીચેનામાંથી કઈ સંખ્યા બે વડે નિશેષ વિભાજ્ય નથી? ઓકે, બે વડે ન ભાગી શકે. જે સંખ્યાઓનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય આવી તમામ સંખ્યાઓને કયો અંક? એકમનો અંક. તમામ સંખ્યાઓને બે વડે ભાગી શકાય. બે એકમનો અંક? જવાબ નહીં. વધ્યું શું? 991. 991ને તમે બે વડે ભાગી શકશો નહીં. બાકીની 562ને ભાગી શકશો, 884ને ભાગી શકશો, 1000ને પણ બે વડે ભાગી શકશો. ટ્રાય કરી શકો છો. એકી સંખ્યાના એકમનો અંક નીચેનામાંથી કયો ન હોઈ શકે? ઓકે, 3 તો હોઈ શકે. એકી સંખ્યાના એકમનો અંક કયા હોય? 1 હોય, 3 હોય, 5 હોય અને 7 અને 9 હોઈ શકે. આટલા અંક હોઈ શકે. બાકીના બેકી સંખ્યા, ચલો 5 પણ હોઈ શકે, 6 પણ 6 ના હોય, 9 હોઈ શકે. મારો જવાબ શું ન હોઈ શકે કયો છે? ઓપ્શન સી, 6. 3 એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા શું હોય? 3 એકી સંખ્યાઓનો સરવાળો. ઓકે, 3 એકી સંખ્યાઓ 3, 5 અને 7. આ 3 કઈ અને કેવી છે? એકી સંખ્યા. 5 3 8 7 15. હંમેશા કેવો હશે? એકી હશે. ઓપ્શન બી. જો એમ બેકી હોય તો એમ ક્યુબ કેવો હોય? એમ શું છે? બેકી. એમ બેકી એટલે કે 2 લઈ લઈએ તો ઓબ્વિયસલી 2 નો ઘન થશે 8. ચલો એમ લઈ લઈએ 4 તો ઓબ્વિયસલી 64 થશે. એમ લઈ લઈએ આપણે, બેકી જ લેવાની છે એટલે 6, 216 થશે. તો ટૂંકમાં 8 4 16 6 એકમનો અંક આવે છે બેકી સંખ્યા, તો ઓબ્વિયસલી એ સંખ્યા કઈ થશે? બેકી. પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર કયું છે? પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનું n + 1 જે છે એ થશે. તો આ હતો ઇમ્પોર્ટન્ટ MCQ જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, બહુ જ યુઝફુલ રહેશે.